શું તમે જાણો છો ડ્રાઇવિંગ સીટની બાજુની સીટમાં અમુક ઉંમર કરતાં નાની ઉંમરના બેબીને બેસાડવાથી ઇમરજન્સી સમયે તમારી કારની એરબેગ કામ કરતી નથી? 2020 પછીની અમુક કારમાં ખોટી રીતે એરબેગ ખુલી ના જાય એના માટે એરબેગને લગતા અમુક પાર્ટ્સ અને સેન્સર નાખવામાં આવે છે. કેમ કે 2020 પહેલાંની અમુક કારોમાં કોઈ મોટા કારણ વગર ખોટી રીતે એરબેગ ખુલી જવાના કારણે કારમાં મોટું નુકસાન અને ખર્ચો ભોગવવો પડતો હતો. જેથી કાર કંપનીઓએ એરબેગની સિસ્ટમમાં અમુક સેન્સર નાખી દીધા જે અમુક કેલ્ક્યુલેશન કર્યા પછી જ એરબેગને એક્ટિવેટ કરે છે. જેવું કે ચર્ખનો ઇમ્પેક્ટ કેટલો છે, સીટ પર કેટલું વજન છે, જેથી ખબર પડે કે એના પર કોઈ બેઠું છે કે નહીં અને સીટ બેલ્ટ લાગેલો છે કે નહીં. સિસ્ટમ પ્રમાણે જો સીટ પર 10 થી 15 કિલો જ વજન હશે તો એરબેગ ખુલશે નહીં, કારણ કે સિસ્ટમને એવું લાગશે કે સીટ પર કોઈ સામાન પડ્યો છે. અને એરબેગ 20 થી 40 મિલી સેકન્ડમાં 200 થી 300 કિલોમીટરની સ્પીડે ખુલે છે. અને એ સમયે જો નાનું બેબી અહીંયા બેઠું હશે તો એને મોટી ઈજા પહોંચી શકે છે. જેથી અમુક કારમાં પેસેન્જર એરબેગ ઓફ કરવાની સિસ્ટમ આપવામાં આવે છે. એટલે જ સેફટી માટે પેસેન્જર સીટ પર 20 થી 30 કિલો વજન હોય ત્યારે જ એરબેગ એક્ટિવેટ થાય છે. તો હંમેશા આગળની સીટ પર કોઈ એલ્ડર વ્યક્તિને જ બેસાડવું અને ચાઇલ્ડને હંમેશા પાછળ ISO ફિક્સ ચાઇલ્ડ સીટમાં બેસાડવું, જેથી એ સેફ રહે. ગુડ ડે.